નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 11 કન્ટિન્યુ કરીએ. તો ક્વેશ્ચન નંબર 4 રચનામાં છે. મોસ્ટ આઈપી રચના પૂછાશે. બધી રચના યાદ રાખવાની છે. હવે એમાં જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં કીધું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ જેમની વચ્ચેના ખૂણાનું માપ 60° હોય તેવા સ્પર્શકો રચો. બરાબર. પહેલાં તો સ્પર્શકની રચના કરવી કેવી રીતે તેની વાત કરીએ. તો પહેલાં તો આપણે વર્તુળ દોરીએ. કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું? તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું. બરાબર. તો પહેલાં તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી દઈએ. અહીંથી મેં 5 સેન્ટીમીટર લઈ લઉં ત્રિજ્યા. પહેલાં આપણે વર્તુળ દોરી દઈએ. બરાબર. કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું? તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. હવે આપણે વર્તુળ પર ત્રિજ્યાઓ એ અને બી લેવાની છે. બરાબર. તો વર્તુળ પરનું કોઈ પણ બિંદુએ એક બિંદુ લઈ લઉં મેં અહીંથી બી. બરાબર. તો એ વર્તુળના કેન્દ્રથી બરાબર આ બિંદુ મળ્યું. તો આ બિંદુ છે તે વર્તુળની ત્રિજ્યા થવાની. તો આ વર્તુળની ત્રિજ્યા થશે, મેં જોડી દઉં. બરાબર. આ વર્તુળની ત્રિજ્યા તો અહીંથી ત્રિજ્યા હોવાની એ આ લંબ હોવાની. લંબ એટલે 90° ખૂણે, એટલે કે અહીં આપણે 90° ખૂણો બનાવવાનો. બરાબર. એટલે કે મેં પરિકરની મદદથી વર્તુળ રચું છું. આ 60° ખૂણો, આ 120° ખૂણો, એના અડધા કરું. બરાબર. તો એ 90° બનશે. તો અહીંથી મેં જે રેખા દોરું છું એ રેખા જે પસાર થશે એ 90° ખૂણે થશે. બરાબર. એટલે કે આ ખૂણો મારો કેટલા અંશનો આવ્યો? તો 90° આવ્યો. બરાબર. એ જ રીતના અહીં 120° ખૂણો આવવો જોઈએ. બરાબર. તો 120° ખૂણો મેળવીએ. બરાબર. તો અહીંથી તમે પરિકરની મદદથી દોરી શકો 120° ખૂણો. આને કેન્દ્ર રાખો, આને કેન્દ્ર રાખો. આ જે ખૂણો આવવાનો આપણો તે કેટલા અંશનો આવવાનો? 120° ખૂણો. બરાબર. આ જે ખૂણો છે તે 120° ખૂણો આવવાનો. અને અહીં જે બિંદુ આવ્યું તે એ આવ્યું. બરાબર. અને આ જે બિંદુ એ છે તે માપપટ્ટીની મદદથી પરિકરની મદદથી પાછો આપણે કેટલા અંશનો ખૂણો બનાવવાનો છે? તો 90° ખૂણો બનાવવાનો છે. તો તમને યોગ્ય લાગે એટલું પરિકરની મદદથી ચાપ મારો. બરાબર. આ 60°, આ 120°, પછી આને કેન્દ્ર રાખીને ચાપ મારો અને આને કેન્દ્ર રાખીને ચાપ મારો.
એટલે કે આ 90 અંશનો ખૂણો મળશે. એ જે બિંદુમાં છેદ બિંદુ મળે એ બિંદુમાંથી પસાર કરો. અહીં જે બિંદુ છેદ બિંદુ મળશે એને સી નામ આપો. બરાબર. અને આ જે ખૂણો આવશે આપણો તે કીધેલો છે આપણને કયો, સ્પર્શકો વચ્ચેનો ખૂણો 60 અંશ મળશે. તમે કોણ માપકની મદદથી ખૂણાનું માપ તમે તમારી રીતે જાણી શકો. બરાબર. એટલે કે તમે માપવું હોય તો અહીં સી પર આ રેખા પર મૂકીને સી બિંદુ આગળથી કોણ માપકની મદદથી તમે ખૂણાનું માપ શોધી શકો. આ જ 120નો, આ 90 અંશનો, આ 90 અંશનો. ફર્સ્ટ શું કરવાનું છે, પહેલાં તો ઓ કેન્દ્ર રચનાના મુદ્દાની વાત કરીએ. હવે રચનાના મુદ્દા. બરાબર. શું કરવાનું, પહેલાં તો ઓ કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પહેલો પોઈન્ટ છે ઓ કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. બરાબર. બીજો પોઈન્ટ શું આવવાનો, વર્તુળની ત્રિજ્યા ઓ એ અને ઓ બી એવી દોરો કે જેથી ખૂણો AOB = 120 અંશ થાય. બરાબર. આ ખૂણાનું માપ 120 અંશ થાય. બરાબર. થયું. આ શું કર્યું, પછી આપણે શું કર્યું છે અહીં તો ઓ કેન્દ્ર છે, અહીંથી તો OB જોડો. બરાબર. બીને કેન્દ્ર રાખીને 90 અંશનો ખૂણો બનાવ્યો. બરાબર. 90 અંશનો ખૂણો બનાવ્યો. બરાબર. પછી ઓ આગળ, કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો થાય તેવી ત્રિજ્યા OA દોરો. બરાબર. એ આગળ 90 અંશનો ખૂણો થાય તેવી રેખા પસાર કરો. બરાબર. એ અને બી અનુક્રમે OA અને OB પરના લંબ છે જે પરસ્પર સી બિંદુમાં સ્પર્શે છે, છેદે છે. બરાબર. OA અને OB એ પરસ્પર એ અને બી લંબ છે OA અને OB પરના, જે પરસ્પર O બિંદુમાં છેદે છે. બરાબર. અને CA અને CB એ સ્પર્શકો છે, વર્તુળના સ્પર્શકો. CA અને CB એ વર્તુળના સ્પર્શકો છે, જેમની વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે, તો 60 અંશનો છે. એ ખૂણા CA અને CB વચ્ચેના સ્પર્શકો જે છે તે વચ્ચેનો ખૂણો આ જે મળશે તે કેટલાનો મળશે, તો 60 અંશનો મળશે. આ થયા રચનાના મુદ્દા. એકવાર ફરીથી જોઈ લઈએ. શું કરવાનું છે, એક વર્તુળ દોરવાનું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું. બરાબર. અહીં મને આપેલું છે તમારે કોઈ પણ એક બિંદુએ ત્રિજ્યા લઈ લેવાની. બરાબર. અહીંથી બી લેવો કાં તો આ બાજુથી લેવો, કોઈ પણ એક જગ્યાએ વર્તુળ પરનું કોઈ એક બિંદુ લઈ લેવાનું. પછી એ ત્રિજ્યા આગળ 90નો ખૂણો બનાવવાનો, એક રેખા પસાર કરવાની. પછી ઓ કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો કીધેલો છે આપણને. બરાબર. અથવા તો તમે જાતે બી મેળવી શકો. આ 60 અંશનો છે તો આ ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો અથવા તો સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 180 થાય.
બરાબર. આ બે 90ના છે, આ 60નો છે, તો આ 60 અને 180 માંથી 60 બાદ કરીએ તો 120 મળશે. આ 9 દુ 18 એટલે સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 થશે. એને આધારે બી તમે આ ખૂણો મેળવી શકો. બરાબર. ધેરફોર અથવા તો તમને આ ખૂણો આપેલો હોય ને આ શોધવા કીધેલો હોય એવું પણ બની શકે. બરાબર. એટલે કે આપણે કેટલાનો 120નો ખૂણો બનાવ્યો, એમાંથી રેખા પસાર કરી જે વર્તુળને એ બિંદુએ સ્પર્શે છે, અને આ જે છે તે વર્તુળની ત્રિજ્યા છે જે વર્તુળને લંબ જ હોવાની. બરાબર. એના આગળ 90 અંશનો ખૂણો બનાવ્યો જે બંને લંબ એ અને બી બંને લંબ પરસ્પર લંબ છે OA અને OB પરના. ધેરફોર એકબીજાને કયા બિંદુએ? તો સી બિંદુએ છેદે છે. અને CA અને CB એ વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો છે. સ્પર્શકો અને એમની વચ્ચેનો ખૂણો કેટલા અંશનો છે? 60 અંશનો ખૂણો છે. એવો જ રચના એક જોઈએ ફરીથી. એવી જ રચના આપણે જોઈએ તો તમારે આ રચના બી 2 વાર દોરવાની, રચનાના મુદ્દા પણ લખવાના છે. બરાબર. જેવું તમે કરો એવું લખવાનું છે. બરાબર. બરાબર. એવી જ રચના લઈ લઈએ આપણે. તો મેં કહું અહીંથી તો એક આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લઈએ, ત્રિજ્યાવાળું વર્તુળ. બરાબર. અને બરાબર કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ? તો 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લઈ લો અહીંથી. બરાબર. ત્યારબાદ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અહીં પહેલા પરિકરની મદદથી. પેન્સિલથી જ રચના દોરવાની યાદ રાખજો હા, નહીં તો માર્ક્સ મળશે નહીં. બરાબર. કર્યું? કેટલા સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ? 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું. બરાબર. બંને વચ્ચેનો ખૂણો એ જ રાખીએ. બરાબર. કે બે વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય? તો એ 60 અંશનો હોય. સ્પર્શકો વચ્ચેનો ખૂણો તો અહીં નામ આપી દઉં બી બિંદુ. અહીંથી આપણે કેટલા અંશનો ખૂણો દોરવાનો? તો 90 અંશનો ખૂણો દોરવાનો. 90 અંશનો ખૂણો દોરે તો પરિકરની મદદથી તમારે પહેલાં તો અહીંથી ચાપ મારવાનો. તો આ જે મળે તેનાથી એક અહીં ચાપ અને એક અહીં ચાપ મારવાનો, 2. બરાબર. પછી આ જે ચાપ મળે છે તેને કેન્દ્ર રાખીને બંને બાજુ ફરીથી ચાપ મારો. બરાબર. પછી જે ખૂણો મળશે તમને આ તે 90 અંશનો ખૂણો મળશે. બરાબર. હવે 120 અંશનો ખૂણો બનાવવાનો છે. બરાબર. પરિકરની મદદથી ફરીથી ચાપ મારું અહીંથી. એ જ પરિકરમાં અર્ધવર્તુળના ચાપ આગળ 2 ખૂણા રચું. એક 60 અંશનો થશે, બીજો 120 અંશનો થશે. આ જે બીજું છેદ બિંદુ મળ્યું એમાંથી વર્તુળ પરના કોઈ બિંદુ આગળ લઈ લો. બિંદુ તો આ એ મળશે. હવે એ આગળ કેટલા અંશનો ખૂણો બનાવવાનો? 90 અંશનો. આ 120 અંશનો ખૂણો છે. બરાબર. અહીં 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવવાનો? તો ફરીથી પ્રોસેસ કરવાની. શું કરવાની? તો આ કેન્દ્ર રાખવાનું. તો અહીંથી એક ચાપ મારો, અહીંથી બીજો ચાપ મારો, એને જ કેન્દ્ર રાખીને ફરીથી બંને બાજુ ચાપ મારો. બરાબર. આ જે ચાપ છે તે બંને જ્યાં છેદશે ત્યાં, બરાબર, આ જે બંને ચાપ જ્યાં છેદશે, બરાબર, એ જે ચાપ મળશે એમાંથી એક રેખા પસાર કરો. બંને એકબીજાને પી બિંદુમાં છેદે છે. આ ખૂણો આવશે 60 અંશનો થશે મારો. બરાબર. એટલે કે આ થઈ સ્પર્શકની રચના. બરાબર. તો આ રીતે રચના દોરવાની છે. માપ પટ્ટી અને પેન્સિલની મદદથી જ રચના દોરવાની છે. બરાબર. મેં તમને દેખાય એના માટે મેં પેન્સિલની જગ્યાએ બોલપેનનો ઉપયોગ કર્યો છે, પણ તમારે પેન્સિલથી જ રચના દોરવાની. રચનાના મુદ્દા બોલપેનથી લખવાના અને રચના દોરતી વખતે હંમેશા પેન્સિલનો ઉપયોગ કરવાનો. બરાબર. રચના 2 વાર દોરવાની છે. રચનાના મુદ્દા તમારે જાતે લખવાના છે. બરાબર. આ જે રચના દોરી છે એના મુદ્દા તમારે જાતે લખવાના રહેશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ રચના જે છેલ્લી છે 5મી રચના, જે આપણું સિલેબસમાં છે 1 થી 5 રચના, તો છેલ્લી રચના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.